આજે 19/10/2025 રોજ આજે કાળી ચૌદશ છે. દિવાળી નિમિત્તે 500 ગ્રામ મીઠાઈ, 500 ગ્રામ નમકીન, સાડી, સ્ટીલની મારા સાહેબના પરિવાર તરફથી સ્ટીલની બરણી, સ્ટીલનો ડબ્બો અને ખીચડી ઘરના આજથી આ દિવાળીએ 25મો મંગળ પ્રવેશ થશે. ખીચડી ઘર 24 વર્ષથી કન્ટિન્યુ ચાલી રહ્યું છે. લાભાર્થી પરિવારો દ્વારા સતત અને સતત લાભ લઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને તેઓના સહયોગથી અમે વસ્તુઓ આપી શક્યા છીએ. 24 વર્ષના તમામ લાભાર્થી પરિવારોની ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. સ્ટીલના ડોલચા, નાના બાળકો માટેના સ્ટીલના ડબ્બા, મીઠાઈઓ, સાડીઓ, રિક્ષામાંથી આવી રહ્યા છે. અત્યારે 7:45 થઈ છે. માણસો આવી રહ્યા છે. આપ રિક્ષામાં જોઈ રહ્યા છો. આપણે 8:30 વિતરણ કરવાનું છે. અને આજે દિવાળી નિમિત્તે 500 ગ્રામ મીઠાઈ, સાડી, 500 નમકીન અને અહીંયા ચાતુર્માસમાં બિરાજેલ આચાર્ય ભગવાન શ્રી ઇન્દ્રશ્રી સૂર્ય મહારાજ સાહેબની પ્રેરણાથી ગુરુવાર શ્રી મેરુપ્રભુ સૂર્ય મહારાજ સાહેબના 120મા જન્મદિવસ નિમિત્તે લોકોને બરણી, મોટાને બરણી અને નાના બાળકોને નાસ્તાનો ડબ્બો સ્ટીલનો, બંને વસ્તુ સ્ટીલની આપવાનું મહારાજ સાહેબે આયોજન કરેલ છે. તેમના અને તેમના ભક્ત પરિવારની ખૂબ ખૂબ અનુમોદના. ખીચડી ઘરના 25મા વર્ષે આનંદ આનંદ આનંદ. આજે રસ્તા બંધ કરીને પણ લોકોને દિવાળી કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અત્યારે 8:30 થઈ છે અને અમારા સંજયભાઈ, સીતાંગભાઈ અત્યારે રોડ બંધ કરાવીને પણ લાઈન કરી રહ્યા છે. અને હજી કમલેશભાઈ ત્યાંથી સૂચનાઓ આપી રહ્યા છે. શુભમ ત્યાં ઊભો સૂચના આપે છે. અને જે રીતે અત્યારનો જે પબ્લિકે જે અમને ઉત્સાહ આપ્યો છે, ખૂબ ખૂબ આનંદની વાત છે. આજે પ્રથમ વખત રસ્તાઓ બંધ કર્યા છે અને એ રીતનું આયોજન કરી રહ્યા છીએ. અને આપ પણ આપની પાસે જે વધારે વસ્તુ છે તે આપની આજુબાજુમાં આપો, એવી ગુરુદેવે આપને પ્રેરણા કરી છે. આપ પણ દિવાળીના તહેવાર નિમિત્તે આપના જે કોઈ રિલેટિવ હોય, આજુબાજુ હોય, લોકોને કંઈક ને કંઈક પણ વસ્તુ આપ આપજો, એમને આપ દાન કરશો એવું ગુરુદેવે આજ્ઞા કરી. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! અમારા કેપ્ટન, કાર્યકર્તાની ટીમ, લાભાર્થી પરિવારો બધા જ લોકો અત્યારે સેવા માટે આવી ગયા છે. આણંદથી આવેલો દર્શ અને બીજા બધા અત્યારે સેવા માટે આવ્યા છે. ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ અનુમોદના. ધીરુ કાકાએ ખીચડી ઘરની અંદર સામેલ કર્યા. આજે ધીરુભાઈ દોશીનો પૌત્ર ચૈત્ર દોશી, એમની પૌત્રી પાર્શ્વી, એ પણ અહીંયા આગળ સેવા આપી રહ્યા છે. અમારી ચોથી પેઢી તૈયાર થઈ રહી છે. દર્શ ચિંતનભાઈ શાહ, બિરેનભાઈનો પૌત્ર, જે અત્યારે અહીંયા આગળ સેવા આપવા આવ્યો છે. અમારા માટે આનંદની વાત છે કે અમારી નવી પેઢી તૈયાર થઈ ગઈ છે અને અત્યારે એ બાળકોમાં વિતરણ કરી રહ્યા છે.